સ્વામિનારાયણ ભગવાને ભક્તિ માર્ગનું પ્રવર્તન કર્યું કે માનવને જીવંત બનાવે. કેવો જીવંત બનાવે? ને તો ચીલા ચાલુ જીવન, જે સવારે ઉઠ્યા, બ્રશ કર્યું, દાઢી કરી, નાસ્તો કર્યો, ઓફિસ ગયા, પાછા આવ્યા, કપડાં બદલ્યા, ટેલિવિઝન જોયું, સુઈ ગયા, પાછા સવાર ચાલુ થઈ ગયું. એ ક્લોક ગોઠવ્યું હોય ને એમ ફર્યા કરે ચકેડું. ક્રિયાકાંડ ધર્મમાં અને સમાજમાં માણસની ચેતના મરી પરવારે. એટલે સ્વામિનારાયણ ભગવાને કોઈ જીવંતતા રાખવી, માણસને જીવંત બનાવો છે, ઉલ્લાસમય આનંદમય બનાવો છે. અને એના માટે બધા પર્વની ઉજવણી, જેનું હૃદય ભક્તિથી ભર્યું છે, જેને ભગવાનને રાજી કરવા માટે કંઈક કરવું છે, એ પોતાની આવડત હોશિયારી આ રીતે ઠાકોરજી સમક્ષ મૂકી એ તો આનંદ પામે છે. પણ આપણે દર્શન કરવા આવ્યો તો આપણે આનંદ થઈ ગયા. એટલા સરસ, વાહ! કોને ડેકોરેશન તરત થયા, સ્ટાર બાર ને બધું તમે જુઓ તો આ લગાડ્યું એટલે થાય કે ન્યૂ યર, ક્રિશ્ચિયન, મેરી ક્રિસમસ ના બધું તરત યાદ આવે, કહેવું ના પડે. એ પણ ગટ્સ છે, ડેકોરેશન કરવું એ પણ. એમને અભિનંદન ઘટે, પૂજારીને અભિનંદન ઘટે. તો નવા વર્ષે ખરેખર ખૂબ ભક્તિ અદા કરીને આપણે એવી ભક્તિ અદા કરવી. આખો વર્ષ 2009નું વર્ષ ભક્તિમાં ગળાડૂબ રહીને આપણાપણાના ભાવમાંથી નીકળી પ્રભુના ભાવમાં રહી ભક્તિનો પરમ આનંદ પામતા થઈ એમાં ખૂબ સફળતા મળે એવી પ્રારંભે આપણા સૌ વતીની ગુરુચરણે પ્રભુચરણે પ્રાર્થનાઓ છે. અમેરિકા, ઇંગ્લેન્ડથી બધાના ફોન આવે હેપી ન્યૂ યર માટેના. એ બધાને ખરેખર અભિનંદન, ધન્યવાદ ઘટે. ઇંગ્લેન્ડ, અમેરિકા પણ આપણા બધા કેન્દ્રોને બધા ભક્તોએ આ નવા વર્ષની ઉજવણી ભજન ભક્તિથી કરી શ્રેષ્ઠ સ્વાગત કર્યું. ભારત વર્ષમાં જે બન્યું નવેમ્બરના છેલ્લા વીકમાં એની ઉજવણી ભજન ભક્તિમય થઈ ગઈ. સર્વને સદબુદ્ધિ આપે, સારો ભાવ પ્રગટાવે, હળીમળીને રહેવાની ભાવના પ્રગટાવે. માનવ દેહ મળ્યું છે તો એકબીજાને મદદરૂપ થઈને એનો આનંદ મેળવીએ એવા સૌના આંતરિક એટીટ્યુડ બની રહે એ માટે પ્રાર્થના ભજન જ કામ લાગે. ને એ બધાએ કર્યું. એ ખરેખર નવા વર્ષનું શ્રેષ્ઠ સ્વાગત છે. નવા વર્ષે પ્રાર્થનાઓ કરવી છે કે આપણે દૈવી ભાવમાં જીવતા અથવા તો ભગવાનને રાજી કરવાના ભાવમાં જીવતા માનવો જો પ્રાર્થનાઓ કરે તો આસુરી શક્તિ ફેંકાઈ જશે. નવા વર્ષે દૈવી ભાવનો, દૈવત્વનો વિજય થાય. સારા, સાચા અને જીવન જીવવા માંગતા, આનંદથી ભક્તિના માર્ગે ચાલતા સર્વ માનવની સદાય પ્રભુ રક્ષા કરે. ભક્તોને તન, મન, ધન ને આત્માથી સુખ્યા કરે. ભગવાન મને તમને સુખ્યા કરવા જ આ પૃથ્વી પર આવ્યા હતા માનવ દેહ ધારણ કરીને. પણ સર્વ જગતના જીવસૃષ્ટિ કહું છું, પછી પશુ, પક્ષી, ઝાડ, પાન બધા જીવસૃષ્ટિ. એ જીવસૃષ્ટિમાં સારામાં સારો દેહ માનવ દેહ છે. પણ સમગ્ર જીવસૃષ્ટિમાં જો અડવિત્રુ પ્રાણી હોય, અવરચંડુ પ્રાણી હોય તો માણસ છે. એટલે કોઈ દુખ્યો થાય છે. માણસ દુખ્યો કેમ થાય? અવરચંડી કર્યા વગર રહે નહીં, અડવિત્રાપણું કર્યા વગર રહે ને એટલે દુઃખી થાય છે. એવું અડવિત્રાપણું, અવરચંડીપણું ભાતના જન્મોથી વર્ગેલું છે. એ પ્રભુને કે એમાંથી બહાર નીકળીએ, કેવળ એક તારા તરફ જોઈને ભક્તિ કરીએ, હળી મળીને રહીએ, સૂર્યદેવભાવ એકતા રાખીએ, એકબીજાના દુઃખમાં સહાયરૂપ થાય, બીજાના સુખનો અમે આનંદ માનીએ. એ અમારો તંત્ર કરી આપજો. અડવિત્રા ને અવરચંડ એ કે ભગવાનના કાર્યને ભગવાનને કરતારતા પણ નથી માનતા અને ભગવાનના ભક્તોની માથાકૂટ કરીએ છીએ. આપણે ભગવાને આપેલા નિયમમાં રહેવું છે. આપણે મર્યાદામાં રહીને ભગવાનને રાજી કરવા માટે ભક્તિ કરવી. પણ બીજાની પડોજન, બીજાનો જે હારો ભાવ છે, ગુણ છે, સારી પ્રવૃત્તિ છે, એને જોઈને એના ગુણગાનની મહિમા ગાવે છે. પણ અમહિમા ભાવફેર ની અવળચંડાઈ કરીશ તો ભગવાન કે મારા હાથ બંધી જશે તમને સુખી કરવામાં. ભગવાન આપણને સુખી કરવા માંગે પણ અડવિત્રા પણ અવરચંડા પણ એમના હાથ બંધાઈ જાય છે. એટલે આપણે દુઃખમાંથી
સુખ તરફ જઈને, તો એમાંથી આપણે ભગવાન અમારી રક્ષા કરો. આંતર બાહ્ય કુસંગ જે તમારાથી દૂર લઈ જાય છે, તમને રાજી કરવામાં હર્ડલ્સ લાવે છે, એનાથી અમે રક્ષા કરજો. અને માનવ દેહ આપે આપ્યો છે તેનો શ્રેષ્ઠ ઉપયોગ આપની પ્રસન્નતા માટે કરીએ, આપના થઈને જીવન જીવીએ અને અમારા વર્તન દ્વારા તમારી સુવાસ પ્રસરે, તમારું ગૌરવ વધારીએ, એવું અમારા જીવનના વિચાર વાણી વર્તન આપ બનાવજો. આ 9 વર્ષની પ્રાર્થનાઓ છે. અમે જેટલા છે એટલા, કેટલા છે જેટલા છે એટલા સમસ્વરૂપ વ્યક્તાથી હળી મળીને સઘળો કાર્ય કરીએ, એકબીજાને પૂરક બનીને ભક્તિ કરીએ અને એ દ્વારા આપની પ્રસન્નતા પ્રાપ્ત કરી ભક્તિનો પરમ આનંદ માનતા રહીએ. એ માટે આખું વર્ષ અમને જાગૃતતા સાથે વર્તવાનું હે પ્રભુ બળ આપજો.